યથાવા અભ્રેષુ ધાવત્સુ. અભ્ર એટલે વાદળ. વાદળો જ્યારે ધાવત્સુ એટલે દોડી રહ્યા છે. વાદળો દોડી રહ્યા છે. ચંદ્રમ ધાવંતમ. ચંદ્ર સ્થિર છે. દોડી કોણ રહ્યા છે? વાદળ. તો આમાં શું કહે છે? મામા જો ચંદ્ર દોડ્યો. બરો બાળક આવીને ખુશ થઈ ગયો, માં જો ચંદ્ર દોડે છે. એકને આરોપ બીજા પર કરવો, એનું આ દ્રષ્ટાંત આપ્યું. જે છે એને કદાચ જુદી રીતે જોવું, એકને બદલે બે જોવા, આત્માના સ્વરૂપ છે અન્ય રૂપે જોવું, એક વસ્તુ થઈ. જે અનાત્મા છે આત્મા પર આરોપ કરવાનો બીજી વસ્તુ કઈ કે વાદળોની ગતિનો ચંદ્ર પર આરોપ કરીને કહે છે કે ચંદ્ર દોડી રહ્યો છે, ગતિમાન છે. એ તો જાણે કે એકનો બીજા પર આરોપ, આપણે પણ બીજાનો આરોપ આપણા પર કરતા હોઈએ છીએ. પહેલા દ્રષ્ટાંત આપ્યું કે ગતિ વાદળમાં છે એનો આરોપ ચંદ્ર પર થાય છે, પણ એ તો વાદળ અને ચંદ્ર બંને આપણાથી જુદા છે, એ તો થાય. પણ બીજી વસ્તુનો આરોપ આપણા પર કરીએ તો એને પાછી વળી દ્રષ્ટાંત આપ્યું. યથાવા વાહને ઉપવિષ્ટ અન્યેષુ વાહકેષુ પુરુષેષુ ધાવન કર્તૃષુ વાહને સ્થિત. આ બેઠો છે પાલખીમાં અને એને પેલા પાલખીના ઉચકનારા લોકો લઈ જાય છે, એ લોકો દોડે છે. એ પોતે શું કહે છે? હું દોડી રહ્યો છું. એવી જાતની કલ્પના કરે. ગાડીમાં બેઠા હોઈએ આપણે મોટર કારમાં, તો કે હું 50 માઇલની ગતિ આવ્યો. એ તો હાલ્યો ચાલ્યો નથી, છતાં શું કે 50 માઇલની ગતિ આવ્યો. કોણ 50 માઇલની ગતિ આવ્યું? મોટર ગાડી. પરંતુ મોટર ગાડીની ગતિનો પોના પર આરોપ કરીને માણસ માને છે, થાકી જાય, હાંફી જાય છે લોકો આમને આમ જ. એટલે એ લોકો ઘોડા પર બેસીને હાંફી જતા હોય, દોડે ઘોડો, છતાં પણ એની ગતિનો આરોપ પોતાના પર કરે. પેલા કેદારનાથ કે યમનોત્રી જતા હોઈએ અને આપણે પેલા ટટ્ટુ પર બેઠા હોઈએ તો ખરેખર વજન ટટ્ટુ પર છે અને ચાલે છે ટટ્ટુ, થાકી જઈએ આપણે, એની ગતિનો આરોપ આપણા પર કરવામાં આવતો એવું થાય ઘણી વાર. તો કેવી રીતે અન્યત્ર જે થઈ રહી છે ક્રિયા એનો પોતાના પર આરોપ કરવો? બે આરોપ થાય છે ને, બે વસ્તુઓમાં થઈ રહી છે. આત્માનો સ્વ એક પ્રકારનો છે, એને બીજા પ્રકારનો માનવામાં આવે છે. જે નિર્વિકાર છે એને વિકારી માનવો, અકર્તાને કર્તા માનવો, અભોક્તાને ભોક્તા માનવો, અદ્વિતીયને સદ્વિતીય માનવો, નિર્વિકારને વિકારી માનવો. આ એક વસ્તુ થઈ. અને જોડે જોડે બીજાના વિકારનો આરોપ આત્મા પર કરવો, બીજાની ગતિનો આરોપ આત્મા પર કરવો, બીજે ત્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ અનાત્મામાં છે એનો આરોપ આત્મા પર કરીને આત્માને કરતા ભોગતા માનવો. એ માટે બીજા બે દ્રષ્ટાંત આપવામાં આવ્યા. એમાં છેલ્લું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે ખરેખર તો પેલા પાલખી ઉચકનાર દોડી રહ્યા છે અને આ માણસ માટે હું દોડી રહ્યો છું. બસ આ પ્રકારે દુર્મતિ જોવા છતાં પણ જોતો નથી. વિપરીત દૃષ્ટિ દુર્મતિત્વ શિષ્ટવા. આ વિપરીત દૃષ્ટિ ધરાવનાર જે છે એ દુર્મતિ છે એવું આપણે શીખવાડ્યું. ભગવાને કહેલું અનિષ્ટમિષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મ ફલમ ભવતી અત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. અત્યાગી છે, અસન્યાસી છે, અજ્ઞાની છે, અવિવેકી છે એ લોકોને ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર એટલે આ પ્રકારના કર્મનું ફળ મૃત્યુ પછી ભોગવવું પડે છે. નતુ સંન્યાસીનામ ક્વચિત. પણ સંન્યાસીને ક્યારેય ન ભોગવવું પડે. તો પહેલા 3 ચરણની વ્યાખ્યા આટલા 4 શ્લોકોમાં કરવામાં આવી. પંચૈતાની મહાબાહો અધિષ્ઠાનમ તથા કરતા શરીરવાંગ મનોવીર્યત અને પછી છેલ્લે કહેવામાં આવ્યું તત્ર એવં સદી કરતા. આ 4 શ્લોકમાં પહેલા 3 ચરણની વ્યાખ્યા કરવામાં આવી કે અત્યાગીનામ, જે લોકોએ કર્મ ત્યાગ કર્યો નથી. સમજવાનું કે કર્મ ત્યાગ જ્ઞાનથી જ થાય છે. ખરેખર તો આત્મા કર્મ કરતો નથી, માટે કર્મનો ત્યાગ એટલે આ પ્રકારનું જ્ઞાન કે હું અકર્તા છું. તો આ પ્રકારનું જ્ઞાન ન ધરાવતા હોવાને કારણે જેમણે કર્મનો ત્યાગ કર્યો નથી એ લોકો આ સંસારના જન્મ મૃત્યુરૂપી સંસારના પ્રવાહમાં સતત સપડાયેલા રહે છે. અને એ રીતે આ કર્મનું ઇષ્ટ અનિષ્ટ અને મિશ્ર આ પ્રકારનું ફળ સતત ભોગવતા રહે છે. તો 4 શ્લોકોની અંદર એ 3 ચરણની વ્યાખ્યા કરવામાં આવી. નતુ સંન્યાસીનામ ક્વચિત. પણ જે સંન્યાસી છે અર્થાત જે પારમાર્થિક જ્ઞાન દ્રષ્ટિ ધરાવે છે એ આ કર્મના ચક્રમાં બંધાયેલો નથી. એ કઈ રીતે? તો એની વ્યાખ્યા આ 17મા શ્લોકમાં કરે છે.
यस्य नाहंकृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते। यस्य परंतु जेनो यस्य तु परंतु जेने अहंकृतो भाव न जेना अहंकृत भाव નથી હું કરતા છું એ પ્રકારનો ભાવ એ પ્રકારનો ભ્રમ જેનામાં નથી જેનામાં આત્મા વિશે કર્તૃત્વનો ભ્રમ નથી બુદ્ધિ યસ્ય ન લિપ્યતે જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી અર્થાત જે ભોક્તૃત્વ પણ ધરાવતો નથી તો કર્તૃત્વમાં કર્મ કરતી વખતે જેની બુદ્ધિ કર્મમાં લેપાયમાન થતી નથી અને ફળ ભોગવતી વખતે જેની બુદ્ધિ ફળમાં લેપાયમાન થતી નથી અર્થાત આત્મા અકર્તા અભોક્તા એવું જે જ્ઞાન ધરાવે છે જેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રકારનો ભ્રમ નથી એ કેવો છે પેલો સંન્યાસી ન તો ક્વચિત એને ક્યારેય કોઈ કર્મનું ફળ ભોગવવું પડતું નથી એ મુક્ત છે તો એનું જે જ્ઞાન છે ને એ જ્ઞાનની સ્તુતિ બીજી પંક્તિમાં કરે છે હત્વા વિષયમાન લોકાન ન હંતે ન નિબધ્યતે આ હે અર્જુન આ બધા લોકોનો ઘાત કર્યા છતાં પણ એ કોઈનો ઘાત કરતો પણ નથી કે એ કોઈ પાપથી લેપાયમાન થતો નથી બહુ મોટી વાત છે આ કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ બીજા ધ્યાન કરવામાં આવ્યું કે હે પાર્થ આ માણસ કોઈનો ઘાત કરાવી પણ કેમ શકે કે કરી પણ કેમ શકે વેદા વિનાશી નિત્યમ યૈનમ અજમવ્યયમ જે આત્મા અવિનાશી અજ નિત્ય અવ્યય માન જાણે છે એ કેમ કોઈનો ઘાત કરાવી શકે કે કરી શકે એ જ કહેવામાં આવ્યું હત્વા વિષયમાન લોકાન ન હંતે ન નિબધ્યતે અર્થાત આપણી દ્રષ્ટિએ એ બધાનો ઘાત કરતો જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં એ કોઈનો ઘાત કરતો નથી કે કોઈ પાપ કર્મથી લેપાયમાન થતો નથી એમ કહીને જ્ઞાનની સ્તુતિ કરે છે બધાનો ઘાત કરવા માટેનું પરવાનું નથી પરંતુ જ્ઞાનની સ્તુતિ છે તો શંકરાચાર્ય સમજાવે છે કફ પુનઃ સુમતિઃ યહ सम्यक् पश्यति इति उच्यते પેલો દુર્મતિ કહેવામાં આવ્યો આગળના શ્લોકમાં દુર્મતિ કહેવામાં આવ્યો દુષ્ટમતિ વાળો દૂષિતામતિ સુમતિ કોણ છે તો જેની મતિ સુષ્ઠુ છે શોભાયમાન છે તો કે જેની મતિ સુશોભિત મતિ છે એ સુશોભિત મતિ વાળો કોણ છે યહ સમ્યક પશ્યતિ પેલો જોવા છતાં જોતો નથી કારણ કે એ વિપરીત દ્રષ્ટિ ધરાવનારો છે તો સમ્યક અર્થાત સાચી કે યથાર્થ દ્રષ્ટિ ધરાવનારો સુમતિ અર્થાત શોભનમ જેની મતિ છે એ શોભાયમાન મતિ ધરાવનારો કોણ છે એવો પ્રશ્ન થાય ને આપણને ઇતિ ઉચ્યતે એનો ઉત્તર આ 17મા શ્લોકમાં આપવામાં આવ્યો યસ્યનાહં કૃતો ભાવઃ ભાષ્યમાં સમજાવે છે यस्य शास्त्राचार्योपदेश न्याय संस्कृतात्मनः न भवति अहंकर्ता इत्येवं लक्षणः भावः भावना प्रत्ययः एते एव पंच अधिष्ठानादयः अविद्यया आत्मनि कल्पिताः सर्वकर्मणां कर्तारः नाहं अहंतु तद्व्यापाराणां साक्षिभूतः अप्राणो ह्यमना शुभ्रः ह्यक्षरात् परतः परः केवलः अविक्रियः इत्येवं पश्यति इत्येतत् यस्य हवा बीजो
શાસ્ત્ર આચાર્ય ઉપદેશ ન્યાય સંસ્કૃત આત્મન, જેનો આત્મા કે અંતઃકરણ સંસ્કૃત થયેલો છે. સંસ્કૃત એટલે જેમાંથી અશુદ્ધિ દૂર કરવામાં આવી. જેમ આપણો તાંબાનો લોટો હોય અને આપણે આંબલી વગેરેથી બરોબર ઘસીએ એટલે કેવો થઈ જાય, એકદમ ચકચકાટ થઈ જાય. એના ઉપરનો બધો મેલ હોય કે એનો પછી ડાઘા હોય એ બધો દૂર થઈ ગયો. જે ક્ષાર હોય એ લોટાને કેવું કહે, સંસ્કૃત. પાણી હોય એમાં ઘણી અશુદ્ધિ હોય, આપણે એને ગાળીએ એમનું પાણી કેવું બન્યું, શુદ્ધ બન્યું, સંસ્કૃત બન્યું. આમ અથવા તો આપણે બધું આપણે લાવ્યા હોય, દ્રવ્ય લાવ્યા હોઈએ, ફૂલ ના બધું લાવ્યા હોઈએ, એ પ્રોક્ષણ કરીએ. ઓમ ભૂર્ભુસ્વ ઓમ ભૂર્ભુસ્વ પેલું જે પવિત્ર જળ કરેલું હોય ને, ગંગે છે એવું એમ કે જળને પવિત્ર કરવામાં આવ્યું હોય, દેવતાઓનું આવાહન કરવામાં આવ્યું હોય, એ જળથી પ્રોક્ષણ કરીએ. ઓમ ભૂર્ભુસ્વ ઓમ ભૂર્ભુસ્વ. એ દ્રવ્ય ક્યાં બન્યા, સંસ્કૃત બની ગયા. અથવા આપણે ઘઉં વગેરે લાવ્યા હોય બજારમાંથી, પછી એને કાંકરા વાંકરા એમાંથી વીણીએ, એ કેવા બની ગયા. અથવા પેલા ચોખા અને છડો જે કે કરતા હોય એ બધું એમ કરીને આપણે એને ખાવા યોગ્ય બનાવીએ. એને શું કહેવાય, સંસ્કૃત. સંસ્કાર કરવા પડે. તેવી રીતે આપણી મતી પણ કેવી છે, જાત જાતના બધા કાંટા અને કાંકરા લઈને આવેલી છે. ઘણી વાર તો ચોખામાં ખબર ના પડે ઘઉંમાં કે શું વીણવાનું છે, એવું પણ થઈ જાય. મગમાં બધામાં અને ઘણા વીણતાય ખબર ના પડે, તો એ ગાંગડા જતા અને કાંકરા જતા ને બધું. પેલા અંગ્રેજી બધા આપણો આશ્રમ છે ને સેલ્સબર્ગમાં અમેરિકામાં, ત્યાં આગળ આવું બધા બ્રહ્મચારી વિદ્યાર્થીઓ ભણતા હતા ને, ત્યારે રસોડામાં બધું અનાજ બધું આવે ને ત્યારે પછી એમાંથી સફાઈ કરતા હિન્દુસ્તાનના સ્ટોરમાં થયા ને પછી અનાજ એટલે સફાઈ કરવી પડે. તો બધા છોકરાઓને બેસાડે એ લોકો, એને લોકો એને એ લોકો કેમ્પ કે કેમ્પ શેનો, બસ આવી રીતે કર્મયોગ બેસાડી દે. પછી શેના માટે, દાલ પિકિંગ. દાલ પિકિંગ, દાળને પિક કરવાની. પછી શું તમારે કરવા, કાંકરા અંદરથી વીણવાના છે કે દાળ વીણવાની, દાળ વીણવા માટે બેસાડીએ છે એમ કે. ટૂંકમાં આવી રીતે કશું આ બધું છે ને સંસ્કૃતમાં. ટૂંકમાં અશુદ્ધ વસ્તુ, અશુદ્ધ તો સામાન્ય રીતે વસ્તુ અશુદ્ધ હોય, જેવી હોય તેવી. જન્મે ત્યારે અશુદ્ધ હોય એટલે બાળકને પણ જાત કર્મ. તો હવે તો ગર્ભમાં રહેવા અનેક પ્રકાર અશુદ્ધિમાં અશુચિમાં રહેલો હોવાને કારણે બાળક જન્મે ત્યારે એ બધી અશુચિ લઈને જન્મ્યું હોય, માટે જાત કર્મ સંસ્કાર કરવામાં આવે, શુદ્ધિકર્મ. આપણી સંસ્કૃતિમાં શુદ્ધિકરણ બહુ છે. ક્રિશ્ચિયને થોડું ઘણું બીજે છે, બેપ્ટિઝમ. એ લોકો પણ બેપ્ટાઇઝ કરવામાં આવે, એવી રીતે એમને અભિષેક કરવામાં આવે. જીસસ ક્રાઇસ્ટને અભિષેક કરેલો, સેન્ટ જોને અભિષેક કરેલો, બેપ્ટાઇઝ થઈ ગયો. ત્યાર પછી જ્યાં જે ક્રિશ્ચિયન બનવાનો એનો અભિષેક કરવામાં. આપણે ત્યાં પણ પેલું ઉપનયન સંસ્કાર હોય ત્યારે ખરા હિન્દુ બને. આપણે પણ યજ્ઞોપવિત જેને ધારણ કરે ત્યારે સાચા અર્થમાં હિન્દુ બન્યો કહેવાય. જે હોય તે પણ એટલે સંસ્કાર એટલે સ્વીકારી છે કે વસ્તુમાં અશુદ્ધિ છે, તેમ આપણી મતિમાં અશુદ્ધિ છે, એને સંસ્કૃત કરવાની છે. કયા પ્રકારની અશુદ્ધિ છે, ભ્રમ નામની અશુદ્ધિ છે. મલિન હતી ભ્રમોત્પાદન. તો આ પ્રકારના જે ભૂતકાળની અંદર જે કે આપણે અધર્મના કર્મ આચરણ કર્યું હોય, અત્યારે આપણા માર્ગમાં અવરોધ રૂપ થઈને આવે છે અને આપણા મનમાં અનેક પ્રકારની વિકૃતિ અર્થાત ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે આમ તો માણસ સારો હોય તોય પણ ભ્રમ તો હોય શકે એના. એટલે તેથી સંસ્કારની બે કક્ષાઓ, બે તબક્કા થયા. એક તબક્કો કર્મયોગ, જે દ્વારા મોટા મોટા બધા જે મોટી મોટી અશુદ્ધિઓ છે ને એવું જતું રહે, મોટા મોટા રાગ દ્વેષ. અને તો પણ હજી આપણા વિચારોની શુદ્ધિની જરૂર છે. એ માટે આપણને શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશની જરૂર છે કે તું સંસારી નથી, આ જગત સત્ય નથી, આત્મા કરતા નથી, તું બ્રહ્મ છે. આ પ્રકારના સંસ્કાર ભલે ને સારામાં સારો માણસ હોય ને તો જીવ છે એ તો સંસ્કાર એવાના જ ને. લોકો એમ માને છે કે સ્વામીજી ગીતા ભણવાની જરૂર છે. જો ભગવાને કહ્યું છે તો હું કરું જ છું, હું મારું કર્તવ્ય કર્મ કરું છું, હું કોઈને પીડા પહોંચાડતો નથી, હું કોઈને દુઃખ આપતો નથી, હું પ્રામાણિક છું. ભાઈ જરૂર છે, અરે ભાઈ એ તો શરૂઆત છે, એ કે પૂરું નથી થતું, એની શરૂઆત કરવાની. આ બધું કરવા છતાં પણ હું કરતા છું એ ભ્રમ તો રહેવાનો જ ને. હું કરતા છું ભોગતા એ ભ્રમ તો રહેવાનો જ ને. હું સુખી છું દુઃખી છું સંસારે તો રહ્યો જ ને.
એટલે બીજી કક્ષાના જે આ ભ્રમ જે છે, એટલે પછી બીજી કક્ષા, બીજો તબક્કો સંસ્કારનો કયો? શાસ્ત્રના આચાર્યનો ઉપદેશ, વિચાર. ત્વમ પદ શોધનમ, તત્પદ શોધનમ. શોધનમ, આ ત્વમ પદ એટલે આત્મા, આત્માનું સ્વરૂપ શું છે, એમાં અનાત્મ ભળી ગયેલો છે, એ બધા ભ્રમથી એને દૂર કરવો. એટલે આપણો જે આપણી સમજ છે એ સમજમાંથી જે ભ્રમ અંશ છે એને દૂર કરવો. આ રીતે સંસ્કાર એટલે તોડી પાડવાનું નહીં, સંસ્કાર એટલે શુદ્ધિકરણ. અશુદ્ધ અંશ છે, ભ્રમ અંશ છે, એ દૂર કરવાનો. આત્મા વિશે ભ્રમ છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, હું સંસારી છું, જીવ છે, બધા કેવા છે? ભ્રમ છે. શેમાં જન્મેલા છે? અયોગ્ય રીતે નિર્ણય કરવાને કારણે આપણને જે અનુભવ થાય છે, બધા અનુભવોનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે. આમ જીવનમાં અનુભવ થયા કરતા હોય છે, અનુભવને સમજવા કેમ મહત્વનું છે? શાસ્ત્રના આચાર્ય આપણને આપણા જીવનના અનુભવને સમજવા કેમ એ જ બતાવે છે. અનુભવ નવો કરવાની કંઈ જરૂર નથી, જે છે એ પૂરતો છે. પરંતુ અનુભવના ખોટા અર્થઘટનને કારણે જે અનેક પ્રકારના ખોટા નિર્ણયો આપણે કરેલા છે, આપણા વિશે, જગત વિશે, ઈશ્વર વિશે, અને જેવા આપણા નિર્ણય એવો આપણું જીવન. આપણા જે પ્રકારના નિર્ણય હોય એ આપણે જેનું સંચાલન કરે ને, અંદર જે નિર્ણય હોય એ પરથી જ આપણા મનમાં સંકલ્પ જન્મે, ઈચ્છાઓ જન્મે, બધા વસ્તુ જન્મે. એટલે બધું સારું કરીએ પણ પેલા નિર્ણય ના બદલીએ તો હજી આપણે કહેવાય છે આ સંસ્કૃત છે. જો કે નિર્ણય બદલવા માટે પણ સંસ્કાર જોઈએ, એ આપણને કર્મયોગથી આવે. એટલે કર્મયોગ ને પુણ્ય કર્મ, ધર્મનું આચરણ આપણે કરીએ, એને કારણે પેલા અધર્મના સંસ્કાર ધીમે 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 ક્ષીણ થતા જાય. અંતુ આપણામાં કંઈક જીવનની વિવેક બુદ્ધિ જન્મે કે હું જેને ખરેખર નિત્ય માનું છું, નિત્ય નથી. કંઈ જેના પર વિશ્વાસ રાખું છું, વિશ્વસનીય નથી. જેને સુખનું સાધન માનું છું, સુખ નથી. એટલે આને વળગીરોનો અર્થ નથી, આને તો છોડી દેવું જોઈએ. એટલે છોડવાની ઈચ્છા જન્મે. ટૂંકમાં આપણે ભ્રમ ભાગે સંસાર વિશેનો, છોડવાની ઈચ્છા જન્મે. કેમ છૂટે? કઈ સત્સંગ થાય અને ખબર પડે કે આત્મજ્ઞાનથી આમાં છૂટાય, ત્યારે પછી આત્માને જાણવાની જિજ્ઞાસા જન્મે. ત્યારે પછી આપણે જઈએ ગુરુજી પાસે, અને ત્યારે બીજી સંસ્કારની પ્રક્રિયા શરૂ થાય. નાસિત્વમ સંસ, તું સંસારી નથી, તું દુઃખી નથી, અશોચાનંદમાં શોજસ્ત્વમ, તને શોકનું કારણ નથી, વગેરે. તો આ પ્રકારે બીજી કક્ષાના સંસ્કાર શ્રવણ, મનન, નિધિધ્યાસન, શાસ્ત્ર આચાર્ય ઉપદેશ, ન્યાય, ઉપદેશી શ્રવણ, ન્યાય એટલે મનન, આ બધું કરવું પડે. સંસ્કૃતાત્મન નિધિધ્યાસન, જે કે પછી અવરોધ રહી ગયા હોય, બધા અવરોધ દૂર કરવા. આવરણ છે, સંશય છે, વિપરીત બુદ્ધિ છે, આ બધી મલિનતાઓ છે, અશુદ્ધિઓ છે. શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી આવરણ, સંશય, વિપરીત બુદ્ધિ, આ પ્રકારના પ્રતિબંધકો દૂર થાય. તો આપણે શું કહીએ? સંસ્કૃત આત્મા, જેનો અંતઃકરણ પૂરેપૂરું શુદ્ધ બની ગયું, અર્થાત જેમાં ભ્રમનો કોઈ હવે એક લેશ રહ્યો નથી. એ ખરેખર શુદ્ધ બુદ્ધિ થયો. એની જ સાચી દ્રષ્ટિ છે. આપણી આંખમાંથી આપણે ભલે જોતા આંખ વડે જોઈએ ખરા, પણ આંખ વડે જોયું માટે જે જોઈએ છે સાચું છે એવો નિયમ તો નથી જ ને. આંખમાં દોષ હોય તો આંખ ભલે આપણે દેખાડતો હોય તો પણ બરાબર ના દેખાડે, અથવા જોતા હોઈએ બરાબર ના જોતા હોઈએ. માટે જોવા માટે આંખ જોઈએ તો ખરું, પણ જોડે જોડે દોષ વગરની આંખ જોઈએ. દુર્મતિ, મતિ બુદ્ધિ આપણી આંખ છે. દુનિયાને જોવા માટે, આત્માને જોવા માટે, બધાને જોવા માટે, જાણવા માટે, સમજવા આપણી આંખ કઈ બુદ્ધિ. દુર્મતિ, એ બુદ્ધિરૂપી આંખની અંદર તૈમીર દોષ લાગ્યો. અજ્ઞાન તિમિરા અંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન. અજ્ઞાન તિમિર, તિમિરાનો દોષ છે. અજ્ઞાન રૂપી તિમિર, એમાં જેમ અનેક ભ્રમ. જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાનાંજન શલાકાથી જે પેલો તિમિર નામનો રોગ દૂર કરે. તો એટલે આ બધી બુદ્ધિમાં જે ભ્રમ છે, વિકૃતિઓ છે, એ બધી આ શાસ્ત્રના આચાર્યના શ્રવણથી ધીમે 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 આ ભ્રમ બધા દૂર થાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ હૃદયની ગ્રંથિઓ છે, ભ્રમ છે, એ ધીમે ધીમે બધા ભાંગવા માંડે. તો યસ્ય, યસ્ય શબ્દનો આટલો અર્થ કર્યો કે જે સંસ્કૃત બુદ્ધિ, આગળ અકૃત બુદ્ધિત્વાત કહ્યું. આગળ પેલો અવિવેકી મનુષ્ય કેવો છે? અકૃત બુદ્ધિ, અસંસ્કૃત બુદ્ધિ.
તો એના વિરોધમાં બતાવે છે કે જે અર્થાત જે સંસ્કૃત બુદ્ધિ છે, સંસ્કૃત બુદ્ધિ પહેલા કર્મયોગથી અને પછી શાસ્ત્ર આચાર્યના ઉપદેશથી જન્મી છે. એમાં અહંકૃતો ભાવ ન ભવતી, એમાં અહંકૃત ભાવ નથી. અહંકર્તા એટલે અહંકૃત એટલે શું? અહમ કરતા, હું કર્મ કરનાર છે એ પ્રકારનો ભાવ અર્થાત ભ્રમ હવે એનામાં રહ્યો નથી. તો આત્મામાં એનો કર્તૃત્વ ભાવ ન રહ્યો તો ક્યાં છે? ત્યારે કર્તૃત્વ છે ક્યાં? એ કહ્યું અહંકર્તા એવમ લક્ષણો ભાવ ભાવના પ્રત્યય, હું કર્મ કરું છું, આત્મા એટલે હું કર્મનો કરતા છું એ પ્રકારનો ભાવ એટલે ભાવના, પ્રત્યય, નિશ્ચય, ભ્રમ જેનામાં નથી, નોશન, ભ્રમ નથી. ત્યારે કોણ કર્મ? હવે તું કર્મ ના કરો તો કરે છે કોણ? એટલે કહે છે એતે એવ પંચ અધિષ્ઠાનાદય અવિદ્યા આત્મનિકલ્પિતા સર્વકર્મણામ કર્તારઃ નાહમ. આ પંચ અધિષ્ઠાનાદય, અધિષ્ઠાન, કર્તા, કરણમ, ચેષ્ટા, દૈવમ, આ પાંચ જે છે, પાંચ અવિદ્યા આત્મનિકલ્પિતા, અવિદ્યાને કારણે જેમની અને જેમના ધર્મની આત્મા પર કલ્પના કરવામાં આવી છે, સર્વકર્મણામ કરતા રહે, આ અનાત્મા જ વાસ્તવમાં બધા કર્મના કરનાર છે. નાહમ, હું નથી કરનાર. તું કરનાર ના હોય તો પછી કેવી રીતે આ કર્તૃત્વ ધી આવી? કહે છે અહમ તો તદ વ્યાપારાણામ સાક્ષીભૂત, હું કોણ છું? આ બધા પાંચે પાંચના વ્યાપાર, એ બધો વ્યાપાર કરી રહ્યા છે, એ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, એમનો કોણ છું? સાક્ષીભૂત, એ બધાનો સાક્ષી છું. કર્તૃત્વ ત્યાં છે, હું અકર્તા છું. વિકાર ત્યાં છે, અવિકાર છે. અનેકતા ત્યાં છે, હું એક છું. આ પ્રકારે તેષામ સાક્ષીભૂત અહમ ન કરતા, હું સાક્ષી છું માટે મારામાં કર્તૃત્વ નથી. આ પ્રકારની જે મતિ ધરાવે છે ને સુમતિ કહેવામાં આવ્યો. સુમતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડમવ્યક્તસંભવમ અંડસ્યાन्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी. ઉપદેશ કરતા હોય શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એના આચાર્ય આપણને કહે ખરા તો માત્ર શાસ્ત્રમાં કોઈ અનુવાદ ના કરે તો આપણે સમજી શકીએ એ રીતે આપણને કહે, અર્થાત આપણા જીવનમાં એ જે રીતે લાગુ પડે એ રીતે સમજાવીને બતાવે તો જ એ જ્ઞાન આપણે ગ્રહણ કરી શકીએ. માત્ર શાસ્ત્રમાં કહ્યું છે માટે આપણે બને નહીં, આપણે કહે તો આપણું ના બને. એવી રીતે કહેવામાં આવે છે આપણે સમજી શકીએ. અર્થાત જે પ્રકારની વિચારવાની આપણી પદ્ધતિ છે, જે પ્રકારની દલીલ કરવાની, તર્ક કરવાની, સમજવાની પદ્ધતિ આપણામાં છે, એ પદ્ધતિનો ઉપયોગ
સમજાવે. તો જેનો આપણે શાસ્ત્રનો ઉપદેશ ગ્રહણ કરતા રહીએ, આત્માને પોતાની જાતને સમજતા રહીએ. શાસ્ત્રમાં એક જ વસ્તુ છે, એને સમજવું, પોતાને પણ સમજવું. પોતાની જાતને ન સમજીએ તો પછી દુનિયાને પણ આપણે ન સમજીએ. પોતાને વિશે સમજ ગેર સમજો તો બધા વિશે ગેર સમજવાની. એટલે વેદાંત શાસ્ત્ર આપણું ધ્યાન આ તરફ દોરે છે કે દરેક વસ્તુ સમજવાની, પોતાને પણ સમજવાની જરૂર. આ મનોવૈજ્ઞાનિકો આપણે કે પોતાને એટલે પોતાના મનને સમજવું, વેદાંત શાસ્ત્ર કે પોતાને એટલે આત્માને સમજવું. મનનું પણ જે સાક્ષી છે, મનનું પ્રકાશક છે ચૈતન્ય, એને સમજવું. આમ શાસ્ત્ર આપણું ધ્યાન આપણે પોતાની તરફ જ દોરે છે. સામે માણસ અનેક વસ્તુ સમજવામાં ગૂંચવાયેલો હોય છે કે વ્યસ્ત હોય છે. એટલા જ માટે એ માનતો હોય છે કે બસ આ દુનિયાનું હું સમજું એટલે મારું કામ પતી જાય, અર્થાત મારું જીવન સાર્થક થાય. કે મારે જે ધ્યેય સિદ્ધ કરવું છે સિદ્ધ કરી શકું, હું દુનિયાને સમજુ તો. પણ પોતાને સમજવું, હું તમારી સમજુ જ છું. હું મારા વિશે જે સમજુ છું એ પણ તપાસવાની જરૂર છે કે સમજ બરોબર છે કે નહીં. મારા પોતાના વિશે જે બધા ખ્યાલ હું સેવેલો છું એ ખ્યાલ સાચા છે કે નહીં, એમને પણ પ્રમાણની, ન્યાયની, તર્કની, વિચારની, સમજની કસોટી ચલાવવાની જરૂર છે. કે મારા વિશેના, જગત વિશેના, ઈશ્વર વિશેના જે અનેક પ્રકારના નિર્ણયો મારા મનમાં છે, એ નિર્ણયોનું સેવન કરવા માટે મારી પાસે કોઈ વાજબી કારણો છે કે બસ કોઈ કારણ વગર એમને જ માની લઉં કે હું આવો છું, જગત આવું છે, ઈશ્વર આવો છે. એવું જ છે. ખરેખર આપણી પાસે વાજબી કારણ ન હોવા છતાં પણ આપણી માન્યતાઓ ધરાવતા હોઈએ છે. અને કદાચ આપણી માન્યતા બદલાય તો પણ એક ભ્રમમાંથી બીજો ભ્રમ ઉત્પન્ન થતો હોય છે. એ દોરડું પડ્યું હોય ત્યાં આપણે સાપ દેખાય છે, સાપ નથી, આ તો માણસ છે, એ જતો રહે તો દંડ જ. ટૂંકમાં એક ભ્રમથી બીજો ભ્રમ પાછો આવે છે. એવું નથી કે ભ્રમ જઈને પછી નવું કઈ સાચું જ્ઞાન આવતું. એટલા માટે શાસ્ત્ર બી પ્રમાણની આવશ્યકતા છે, જે આપણને યથાર્થ દર્શન પ્રદાન કરે. શાસ્ત્રની આટલી પ્રવૃત્તિ છે આપણા મનમાં જે ભ્રમ છે દૂર કરીને ત્યાં સાચા ખ્યાલ સાબિત કરો. બસ આટલું. પછી અમે કઈ ચિંતા નથી, પછી શું કરવું, શું આપણે નક્કી કરવાનું, શું કરવું શું ના કરવું. શાસ્ત્ર તો માને છે કંઈ કરવાની જરૂર નહીં પડે. કંઈ કરવાની જરૂર પડવાનું કારણ જ કે આપણા વિશે ખોટા ખ્યાલ છે, અને માટે ખોટા ખ્યાલ જતા તો કંઈ કરવાની જરૂર નહીં પડે. અને છતાં તમને લાગે તો કરજો, એમને કંઈ ચિંતા નથી. ભલે સમજવું, પછી જે કરવું એ કરો. તો આ રીતે અહંકૃતો ભાવ ન અહંકર્તા એમ લક્ષણો ભાવ કે ભાવના કે પ્રત્યય કે ખ્યાલ કે ભ્રમ, હું કર્મ કરી રહ્યો છું પ્રકારનો ભાવના, ખ્યાલ કે ભ્રમ જેનો નથી. અર્થાત આ શાસ્ત્ર આચાર્યના ન્યાયિક ઉપદેશને કારણે જેના મનમાંથી આ બધા ભ્રમ દૂર થઈ ગયા છે. ભ્રમ છે મારે દૂર થાય, એ સાચું તો દૂર ના થાય, ગમે તેટલું સમજાવે તો એ સાચી વસ્તુ દૂર ના થાય. દોરડું તો દોરડું રહે, તો સાપનો ભ્રમ હોય તો સાપનો ભ્રમ દૂર થઈ જાય, દોરડાના જ્ઞાનથી પણ જાય, દોરડું દૂર ના થાય. તો એ જયારે એમ કે છે કે હું કરતા નહીં, હું કર્મ કરતો. કોણ કર્મ કરે છે ભાઈ? અહંકર્તા યદિ આત્મની કર્તૃત્વ પ્રત્યભાવે કુત્ર કર્તૃત્વથી આત્મા કર્મ કરે છે એવું ના હોય તો કર્મ કોણ? કોઈક તો કરતું જ હશે ને. કર્મ થાય છે માટે કર્મ કોઈક તો કરતું જ હશે. આત્મા ન કરતો કોણ કરે છે? એટલે કહ્યું એતેવ પંચ અધિષ્ઠાનાદય અવિદ્યા આત્મી કલ્પિતા સર્વકર્મણામ કરતા રહે. આગળના શ્લોક બતાવવામાં આવ્યું અધિષ્ઠાનમ તથા કરતા. અધિષ્ઠાન, અહંકાર, ઇન્દ્રિયો, ચેષ્ટાઓ અને અધિષ્ઠાન દેવતાઓ આ પાંચ મળીને બધું કર્મ કરે છે. અહમ તો તદ વ્યાપારાણામ સાક્ષીભૂત હૈ. તો આપ કોણ છે? બધા લોકોના વ્યાપાર, આ બધાની પ્રવૃત્તિ, શરીરની, અહંકારની, ઇન્દ્રિયોની આ બધી પ્રવૃત્તિ છે, બધાનું હું તો સાક્ષી છું. તો કેવી રીતે આપના જ્ઞાન થયું? તો કે શાસ્ત્રના વાક્યથી અપ્રાણો ક્ષમના શુભ્ર ક્ષેક્ષરાત પરતઃ પર મુંડકો ઉપનિષદમાં કહેવામાં આવ્યું આત્મન ન સ્વતસ્તિ ક્રિયાશક્તિમત્વ. બે આત્મા સ્વયં કર્મ કરતો નથી. તો ઘણા
કર્મ કરવા માટે ક્રિયાશક્તિ જોઈએ. ક્રિયાશક્તિ છે પ્રાણમાં છે, તો પ્રાણમાં ક્રિયાશક્તિ છે. આ તો અપ્રાણ, હું અર્થાત આત્મા અપ્રાણ, પ્રાણ રહિત છું અર્થાત ક્રિયાશક્તિ રહિત છું. અને માટે આત્મામાં મારામાં કર્તૃત્વ નથી. પ્રાણ જેમાં ક્રિયાશક્તિ છે ત્યાં કર્તૃત્વ છે. તો જ્ઞાન શક્તિ વાળો છે કે નહીં આત્મા? તો કે નહીં, અમનાહા. જ્ઞાન શક્તિ આત્મામાં નથી, આત્મામાં કશું નથી. જ્ઞાન શક્તિ છે એ મનમાં છે. તો આપણો ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ પ્રાણમાં, ઈચ્છા શક્તિ મનમાં, જ્ઞાન શક્તિ બુદ્ધિમાં. ઉપાધિમાં આ બધી શક્તિઓ રહેલી છે. કર્મ કરવા માટે આ બધી શક્તિઓની જરૂર પડે. અર્થાત આ શક્તિ જે ધરાવતો હોય એ કર્મ કરી શકે. આત્મા આમાંની કોઈ શક્તિ ધરાવતો નથી. અપ્રાણ મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું આત્મા અપ્રાણ, પ્રાણ વગરનો છે. એટલે પ્રાણ નથી, પ્રાણથી ભિન્ન છે. એટલે આત્મામાં એટલે હુંમાં ક્રિયાશક્તિ નથી. અમનાહા, મન નથી, બુદ્ધિ, આત્મા મન બુદ્ધિ નથી. અર્થાત આત્મા મન બુદ્ધિથી રહિત છે. એટલે કે ઈચ્છા શક્તિ કે જ્ઞાન શક્તિ પણ નથી. તો કે શુભ્ર, શુદ્ધ, આ બધી શક્તિઓ વગરનો, પ્રાણ મન વગરનો. કારણ આત્મા હું સ્વયં કહ્યું શુદ્ધ, શુભ્ર, સ્વયં પ્રકાશ છું. પણ અજ્ઞાન ખોરો કે નહીં આત્મામાં? ચલો ક્રિયાશક્તિ નથી, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, અજ્ઞાન ખોરો કે નહીં? અક્ષરાત પરતઃ પરઃ, પરતઃ અક્ષરાત પરઃ. આ માયા, અક્ષર શબ્દ અહીંયા એનો અર્થ છે માયા. આ મંત્રની અંદર પરતઃ અક્ષરાત, અક્ષર માયા એટલે અવિદ્યા, જે જગતનું કારણ હોવાને કારણે જગત કરતા ચડિયાતી, એના કરતા ચડિયાતો અર્થાત જે માયાનો પણ અધિષ્ઠાન કે અવિદ્યાનું પણ અધિષ્ઠાન, એટલે કે અવિદ્યા કે માયાથી રહે એ પ્રકારની એ શુદ્ધિ પણ જેનામાં નથી. તો આપ તો કહો છો કે આત્મા પ્રાણ મન અવિદ્યા બધા કરતા જુદો છે. એટલે એવું થયું કે આત્મા એક છે ને આ બધું જુદું પાછી જવું ને. જયારે એમ કહેવામાં આવે કે આ બધાનું સાક્ષી છું, એનો અર્થ એવો કે એક અને સાક્ષી જુઓ. તો પ્રાણ મન અવિદ્યા બધાથી સ્પૃષ્ટ છું, બધાથી જુદો છે. એનો અર્થ એ થયો કે હું એક અને આ પ્રાણ વગેરે જુદા. સદ્વિતીયત્વમ આત્મન. ચલો ભાઈ, આત્મા શુદ્ધ થયો, પરંતુ આત્મા સદ્વિતીય અર્થાત આત્મા કરતા બીજા લોકો થયા તો ખરા ને, એટલે આત્મા એમના કરતા જુદો થયો. જુદા થાવ એટલે તમારામાં કશું તો હોય જ, એમ તો જુદા થઈ ના શકો. આત્મા જો આ મન પ્રાણ ઇન્દ્રિય જુદો હોય, પેલા ત્યાં હોય ને આત્મા અહીં હોય, તો અહીં ક્યારે હોય છે? કંઈક વિશેષતા ધરાવતો ત્યારે જ જુદા હોય શકે. વસ્તુ બીજાથી જુદી ક્યારે હોય? પોતાનામાં કોઈ પ્રકારની વિશેષતા, વ્યક્તિત્વ કશું ધરાવતો હોય તો બીજા કરતા જુદું. ના ભાઈ, હું આમાં નહીં, હું તો 6 ફૂટ ઊંચો છું, આ બધા 5 ફૂટ 3 ઇંચ વાળા છે. હું તો ડોક્ટર છું, આ તો બધા આમાં છે. હું સાયન્સનું ગ્રેજ્યુએટ, હવે કોમર્સ, હું ફલાણો, એમ કરીને આપણે ક્યારેય બીજા કરતા જોવા હોઈ શકીએ. આપણામાં બને બીજામાં રહેલા ગુણ આપણામાં, પણ આપણામાં કંઈક પોતાની વિશેષતા હોય તો આપણે બીજા કરતા જોવા હોઈ શકીએ ને. એટલે કે આત્મા આ બધા કરતા જુદો ક્યારે હોય? આત્મા પોતે કંઈક વિશેષ હોય ત્યારે સદ્વિતીયત્વ પણ એ વિશેષ છે. કાર્ય કારણયો આત્મસ્પર્શિત્વ પાર્થક્ય સદ્વિતીયતમ આશંક્ય. તો આત્મા ખરેખર બધા જુદો છે તો કે નહીં? કેવલ આગળ કહ્યું અદ્વિતીય છે. આ તો કેવું છે? સોનું એમ કે હું બંગડી નથી, બુટ્ટી નથી, ફલાણું નથી. સોનું એમ કે ગોળા ગોળ પણ મારામાં નથી, લાંબા પણ મારામાં નથી, ઝૂલવા પણ મારામાં નથી વગેરે. આ બધું શામાં? આ બધા અલંકાર અંદર. એટલે કે બંગડી પણ બુટ્ટી પણ મારામાં નથી, હું એના કરતા જુદું છું. એનો અર્થ નહીં કે એમના કરતા ભિન્ન છું. સોનું આ બંગડી બુટ્ટી કરતા જુદું નથી. જુદું છે, સોનું બંગડી બુટ્ટી કરતા જુદું છે, પણ બંગડી બુટ્ટી સોના કરતા જુદા નથી. નહીં તો પછી દ્વૈત આવી જ જાય. તો કે નહીં, સોનામાં આ બધું ન વિશેષતા ન હોય છતાં પણ
એ બધા સોના કરતા જુદા ન હોવાના કારણે ત્યાં દ્વૈત કે ભેદભાવ નથી. કેવલ જન્માદિ સર્વ વિક્રિયા રહિતત્વેન કૌટસ્થ્યમાં, અને એને કારણે કોઈ પ્રકારની વિક્રિયા, કોઈ પ્રકાર વિકાર આપવાનો નથી. માટે કેવું છે? અવિક્રિય. બીજું કેવલ અવિક્રિય ઇતિ એવમ, આ શ્રુતિમાંથી બતાવવામાં આવ્યું. અપ્રાણો ક્ષમા શુભ્ર એ મુંડકોપનિષદ. કેવલ અવિક્રિય વળી પછી બીજું વાક્ય, તો હું કેવલ છું. કેવલ છું એટલે કે અદ્વિતીય. કેવલ અદ્વિતીય, એકલો અદ્વિતીય. અવિક્રિય અર્થાત સર્વ વિક્રિયાઓ રહિત. એવમ પશ્યતી, આ પ્રકારનું દર્શન કરે છે. એટલે બંને 14મા અધ્યાયમાં કહેવામાં આવ્યું, નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ ગુણેભ્યસ્ય પરમ વેત્તિ મદભાવમ શોધિગચ્છતિ. કે આ સત્વ રજસ તમસ આ 3 ગુણ એમાંથી બનેલ ઉપાધિ એમાં જ બધું કર્તૃત્વ છે. અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધી વિશેષતાઓ આ 3 ગુણમાંથી બનેલ ઉપાધિમાં છે. એવું જાણે છે. ગુણેભ્યસ્ય પરમ વેત્તિ, અને આ ગુણથી પર જે છે અર્થાત અસ્પૃષ્ટ છે, એમનો સાક્ષી પૂર્ણ કોણે કર્યું છે એ પણ જાણો. કોણ કરે? તો આ બધા કરે છે. કોઈમાંથી જુદા નથી. કેવલ અવિક્રય દેવમ પશ્યતિ, આ પ્રકારનું આત્મા વિશે, પોતાના વિશે જેને દર્શન છે, બહુ મહત્વનું છે. અદ્વૈત દર્શન એટલે કેવું? દ્વૈતની વિરોધ નહીં, પરંતુ દ્વૈત જ્ઞાન નિવૃત્ત થઈ જાય કે દ્વૈત હોય છતાં પણ જેની અદ્વૈતમાં આંચ ના આવે એવું દર્શન. અહમ તુ ન કરતા કિંતુ કર્તૃવ્યાપારામ સાક્ષીભૂત ક્રિયા જ્ઞાન શબ્દોત ઉપાધિ નિર્મુક્ત શુદ્ધ સર્વ કાર્ય કારણ અસંબદ્ધ કૂટસ્થ નિત્ય નિર્દ્વય સર્વવિકાર શૂન્ય. કૂટસ્થ નિર્વિકાર અસંગોયમ પુરુષ, પુરુષ પરમાત્મા અસંગ છે. અર્થાત કશા સાથે સંબંધિત નથી, કશા સાથે જોડાયો નથી, કોઈ વસ્તુને સ્પર્શી શકતી નથી, કોઈ વસ્તુને કોઈ રીતે પ્રદૂષિત ના કરી શકે. સ્વયં શુદ્ધ તો ખરો, પણ જોડે જોડે કોઈ વસ્તુથી એને કશી અશુદ્ધિનો એને સ્પર્શ નથી. અસંગોયમ પુરુષ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ, જે સાક્ષી છે, ચૈતન્ય સ્વરૂપ છે, અદ્વિતીય છે, સર્વગુણથી રહિત છે. અપ્રાણ ક્ષમણા શુભ્ર ક્ષેક્ષરા પરદઃ પર. આજે આત્મા મહાન ધ્રુવ, આત્મા જન્મ મહાન ધ્રુવ. શરીર એકો દ્રષ્ટા. બૃહદારણ્યક ઉપનિષદ છે કે જેમ શુદ્ધ હોય તેમ આત્મા પણ શુદ્ધ છે, એક છે, દ્રષ્ટા છે. આ પ્રકારે જેનું જ્ઞાન છે એને શું કહેવાય? યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં હું કર્મ કરેલો છે પ્રકારનો અહંકારનો કે કર્તૃત્વનો ભાવ કે ભ્રમ નથી. પછી બુદ્ધિ યસ્ય ન લિપ્યતે એ સમજાવે છે. બુદ્ધિ અંતઃકરણમ યસ્ય આત્મનઃ ઉપાધિભૂતા ન લિપ્યતે ન અનુશાયિની ભવતી ઇદમહમકાશમ તેનાહમ નરકમ ગમિષ્યામિ ઇત્યેવમ યસ્ય બુદ્ધિ ન લિપ્યતે સસુમતિઃ સપશ્યતે. જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી, જેની બુદ્ધિ કોઈ શોક કરતી નથી, લેપાયમાન નથી થતા, હર્ષ અને શોક સંબંધિત થતી નથી. બુદ્ધિ અંતઃકરણ યસ્ય આત્મન ઉપાધિભૂતા, આત્મન ઉપાધિભૂત બુદ્ધિ જે છે ન લિપ્યતે એ લેપાયમાન થતી નથી, અર્થાત એનામાં ભોગતૃત્વ નથી. તો જ્યારે આપણા ભોગતૃત્વ હોય ને ત્યારે આપણે ભોગના વિષયથી લેપાયમાન થઈએ અથવા તો એનાથી આપણે પ્રભાવિત થઈએ. એટલે આપણી સમક્ષ કઈ અનુકૂળ વસ્તુ બને તો એનાથી આપણે પ્રભાવિત થઈએ અને આપણે ખુશ થઈએ.
કયું પ્રતિકૂળ બને તો આપણે પ્રભાવિત થઈને આપણે આપણી યોજના સફળ થાય તો ખુશ થયા, આપણે આપણી જાતને સફળ માનીએ. આપણી યોજના નિષ્ફળ થાય તો નાખુશ થયા, આપણી જાતને નિષ્ફળ માનીએ. આમ સામાન્ય રીતે માણસ જે કે આસપાસ બનતો હોય એનાથી પ્રભાવિત થતો હોય, એનો તો રેપાયમાન થાય છે. અર્થાત આપણે આસપાસના સંજોગોથી સ્વતંત્ર નથી. આસપાસના સંજોગો અનુકૂળ હોય તો આપણામાં હર્ષ નામનો એક પ્રત્યાઘાત જન્મવાનો જ. આસપાસના સંજોગો પ્રતિકૂળ હોય એટલે શોક નામનો આવેગ જન્મવાનો જ. આપણો હર્ષ અને શોક નામના આવેગો જન્મ એ બતાવે છે કે આપણે આસપાસની પરિસ્થિતિ પ્રભાવિત છે. અર્થાત આપણે લેપાયમાન કરે છે, આપણને સ્પર્શે છે, લેપાયમાન કરે છે, પ્રભાવિત કરે છે, આપણું સંચાલન કરે છે. બુદ્ધિ યસ્ય લિપ્યતે, જેની બુદ્ધિ આસપાસની વસ્તુથી લેપાયમાન થતી, કારણ કે જેનામાં ભોક્તૃત્વ નથી, હું ભોગતા છું એ પ્રકારનો ભ્રમ જેનામાં નથી. આ પ્રકારનું અનુસંધાન ચાલતું હોય કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, ત્યાર પછી એ કર્મ ફળ અને ત્યારે પેલા અનુસંધાનને કારણે એ જ આપણો ખ્યાલ હું ભોગવું છું, હું ભોગવું છું, હું ભોગવું છું. કર્મ કરતી વખતે એવો ખ્યાલ હોય કે હું કરી રહ્યો છું, હું પ્રવચન આપી રહ્યો છું. પછી આનો કોઈ શાબાશી આપે કે સ્વામી બહુ સુંદર પ્રવચન, ત્યારે શું થાય કે આ હું એનો ભોગતા છું. કોઈ આને એમ કે શું સ્વામી તમારે શું કોઈ સમજ જ ના પડે, કે ઉપર થઈ ગયું, નીચે થઈ ગયું, બાજુમાં થઈ ગયું, સમજ ના પડે, આપણે નર્વસ કરી નાખે. ટૂંકમાં આપણને થતું હોય ને કે શ્રોતાઓમાં વક્તા નર્વસ કરી નાખે, ગમે એમ કહે ના કે જાજો કરી દે, પણ ટૂંકમાં એના કારણે એટલે જયારે મારામાં એવું અનુસંધાન હું કરી રહ્યો છું ત્યારે ફળ જયારે આવે ત્યારે એવું અનુસંધાન જન્મવાનું છે કે આ મેં કરેલા કર્મનું ફળ છે અને જવાબદાર છું. અને એની જવાબદારીને કારણે હું એનો યશ લઉં કે અપયશ લઉં. એ કરવા સફળતા મળે તો યશ હું આપોઆપ લેવાનો જ, એ કરવા નિષ્ફળ રહ્યો તો અપયશ પણ લેવાનો. આમ કર્મ કરવાના એટલે કર્મના ફળના પરિણામે આપણા મનમાં યશ કે અપયશ આ પ્રકારની ભાવના જન્મી, સફળતા કે નિષ્ફળતા સમજવું કે આપણે લેપાયમાન થઈ ગયા. એટલે કર્મનું ફળ જયારે આવે એને આપણામાં સફળ કે નિષ્ફળ એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે, એનો તક આપણે લેપાયમાન થયા, જોડાઈ ગયા. માત્ર કર્મ સફળ થયું ને કર્મ નિષ્ફળ થયું તો વાંધો નહીં, આપણે શું કહીએ હું સફળ થયો, હું નિષ્ફળ થયો. ખરેખર સફળ કોણ થયું? કર્મ થયું. નિષ્ફળ કોણ થયું? કર્મ. ખરેખર ચાલતી હોય ગાડી 60 માઇલની સ્પીડ આવ્યો, આપણે કહીએ કોણ આવ્યો ભાઈ 60 માઇલની સ્પીડે? હું આવ્યો. ખરેખર આવ્યું કોણ? ગાડી, મોટર કાર. છતાં આપો મોટર કારની અંદર તાદાત્મ્યના કારણે હું આવ્યો. કારણ કે જયારે મોટર કાર ચાલતી ત્યારે મારો અનુસંધાન હું જઈ રહ્યો છું 60 માઇલે, હું 70 માઇલે જઈ રહ્યો છું, હું ફલાણો જઈ રહ્યો, એવું અનુસંધાન જયારે હોય એવું અનુસંધાન કે ગાડી જઈ રહી છે, ગાડી જઈ એમ ના કે હું આવ્યો. વસ્તુ થઈ ગયો ત્યારે અનુસંધાન કેવું જે મહત્વનું છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં અનુસંધાન ચાલે છે. મોટર કાર ચાલતી હોય ત્યારે મારો શાનું અનુસંધાન છે? હું ચાલી રહ્યો અનુસંધાન છે કે પછી મોટર કાર ચાલી રહી છે અનુસંધાન? વાણી બોલી અનુસંધાન છે, હું બોલી અનુસંધાન છે કે આ વાઘ ઇન્દ્રિય બોલે અનુસંધાન કયું છે? તો જે પ્રકાર અનુસંધાન હોય એ પ્રકારે ફળ સાથે સંબંધ થવાનો. આમ કર્મ કરતો એ પ્રકાર અનુસંધાન હોય કે હું કરું છું, હું કરું છું, ત્યારે એ કર્મ ફળ જરા આવે ત્યારે હું જવાબદાર છું. આ કર્મ માટે હું જવાબદાર છું, સફળતા માટે હું જવાબદાર છું, નિષ્ફળતા માટે હું જવાબદાર છું. એટલે ઘરમાં કહે ને આજે કેવી સરસ રસોઈ બનાવી, પણ ચાખ્યું તો કોને? એવો આપણો અનુસંધાન હોય કે અમે ચાખેલું છે. જો એના ચાખ્યું તો મીઠું ઓછું હતું ને, મેં ચાખ્યું ત્યારે ખબર કે લીંબુ જવાની જરૂર છે. એટલે ખરેખર રસોઈ સારી બનવા માટે જવાબદાર કોણ છે? હું છું. ટૂંકમાં કર્મ કરતી વખતે કયા પ્રકાર અનુસંધાન છે એ પણ નક્કી થાય કે એનું ફળ જો ધારો કે મીઠું વધારે તો આ તને ચખાડવાનું આ પડે મારું બધી કે મારું તો બગડે ને કશું
તેમ ના કે મેં ખરાબ રસોઈ બનાવે. શું કહે તને ચાખવાને છે ને મને બોલાવ્યા કઈ સમજ તો પડતી નથી. એટલે જો કર્મ અનુસંધાન કયા પ્રકારનું છે, આપણે નર્વસ થઈ, આપણે તો આવું થયું, મને સમજ ના પડી. કર્મ કરતી વખતે કયા પ્રકારનું અનુસંધાન છે, મારી બુદ્ધિ લેપાયમાન થઈ કે નહીં, તો એ બુદ્ધિ કર્મ પરિણામ આવે ત્યારે એની સાથે સંબંધ લેપાયમાન થવાની. એટલે કે પછી કે કર્તૃત્વ વાસના ઉત્તમ લેપ અનુશય. આ કર્તૃત્વની વાસનાને કારણે આપણી બુદ્ધિ કર્મ સાથે લેપાયમાન થઈ ગઈ, એ બુદ્ધિ પછી કર્મ હોય સાથે લેપાયમાન થવાની. સજ પુણ્ય કર્મણી હર્ષરૂપ પાપે પશ્ચાતાપ રૂપ. શંકરાચાર્ય તો ખાલી પાપ કરો દ્રષ્ટાંત આપે, પણ પુણ્ય કર્મ કરતી વખતે મારો ખ્યાલ હું આ કર્મ કરું છું એના પરિણામને હર્ષ જન્મે, અને પાપ કર્મ કરતી વખતે હું કર્મ કરું છું એ બધા અનુસંધાન હોય તો એના પરિણામે પશ્ચાતાપ જન્મે. ઈદૃશેન દ્વિધેનાપિલેપેન બુદ્ધિર્ન યુજ્યતે કર્તૃત્વ અભિમાન અભાવાત કે બાધાત. તો બંને પ્રકારે બુદ્ધિ લેપાયમાન થતી, કારણ કે હું કરતા છું એ પ્રકારનો ભ્રમ ન હોવાને કારણે એની બુદ્ધિ લેપાયમાન થતી નથી. તથા ચ જ્ઞાન પ્રકૃત શ્રુતિ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે એતમુહૈવૈતેન તરતૈતિ અતઃ પાપમ કરવામેતિ અતઃ કલ્યાણમ કરવામેતિ ઉભયમૈવૈષેત તરતૈ નૈનમ કૃતા કૃતે તપતઃ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે એતમુહૈવ એષે એતે ન તરતઃ. આ પુણ્ય ને પાપ છે ને એને તરતા નથી, અર્થાત પુણ્ય પાપ કોઈ પણ રીતે એને એના પર અસર ઉપજાવતા નથી. અતઃ પાપમ કરવામેથી આ કારણે પાપ કર્યું, અતઃ કલ્યાણ કરવામેથી આ કારણે મેં પુણ્ય કર્મ કર્યું. આ રીતે પાપ કે પુણ્ય કોઈ રીતે એના પર એને લેપાયમાન કરતા નથી, એને પ્રભાવિત કરતા નથી. ઉભે એશે એતે તરતી. એ પાપ પુણ્ય બને તરી જાય છે, પાપ પુણ્ય એને તરી ના શકે, એ પાપ અને પુણ્યને તરી જાય છે. નૈનમ કૃતા કૃતે તપત. કરેલું કે ના કરેલું, સારું કે ખોટું, ऋचाभ्युक्तम. ऋचा अर्थात मंत्र कहेવામાં આવ્યું एष नित्यो महिमा ब्राह्मणस्य न कर्मणा वर्धते नोकनीय. આ બ્રાહ્મણનો બ્રહ્મજ્ઞાનીનો પરમાત્માનો બ્રહ્મનો નિત્ય મહિમા છે. આ મહિમા છે નિત્ય છે, બીજા બધાનો મહિમા અનિત્ય હોય. જ્યાં સુધી ખુશીમાં હોય ત્યાં સુધી મહિમા હોય, પછી ના હોય. એટલે આપણો મહિમા બીજા કશાને કારણે હોય તો અનિત્ય મહિમા હોય, કારણ કે એની સાથેનો સંયોગ જતો આપણો મહિમા જ હોય. જે મહિમા આપણે કારણે હોય એ કેવો હોય? નિત્ય મહિમા. એ જ નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય. આ બ્રાહ્મણનો બ્રહ્મજ્ઞાન નિત્ય મહિમા છે, અર્થાત એનું સ્વરૂપ છે. મહિમા હંમેશા અનિત્ય જ હોય. મહિમા આપણે જાણીએ છીએ ને કે વસ્તુ કશાય ધનવાન ધન હોવાને કારણે હું મહિમા હોઉં છું. ધન ગયો મહિમા જતો રહે, ખુરશી ગઈ મહિમા કઈ બધું. જે મહિમા પોતાને કારણે છે એ મહિમા જાય નહીં. એ જ નિત્યો મહિમા બ્રાહ્મણ છે. આ બ્રહ્મ જ્ઞાન નિત્ય મહિમા છે, અર્થાત એનું સ્વરૂપ છે. ન વર્ધતે કર્માનો કરિયાન. એવો મહિમા છે, એવી મહાનતા છે કે કર્મથી એમાં વૃદ્ધિ ન થાય કે એમાં ક્ષય ન થાય. પવિત્રમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકેન. તો આ મહિમા જાણો કે અમારું સ્વરૂપ છે, કે જાણીને પાપ કર્મથી લેપાયમાન થતો નથી. પાપ કેન યદિ પુણ્યશ્ચાપી ઉપલક્ષણમ. પાપ કે પુણ્ય કોઈ કર્મથી લેપાયમાન થતું નથી. વર્ધતે કન્યા પુણ્ય પાપયો પરિતોષ પરિતાપ અભિપ્રાય. ટૂંકમાં પુણ્યથી એના મહિમા વૃદ્ધિ ના થાય કે પાપ છે એના મહિનામાં ક્ષય ના થાય. આ રીતે કહ્યું
यस्य नाहं कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते। જેનામાં અહંકૃતો ભાવ અર્થાત કર્તૃત્વ બુદ્ધિ નથી અને તેથી તેની બુદ્ધિ ફળ સાથે પણ લેપાયમાન થતી નથી. એટલે આગળ કહે છે હત્વાપિ સૈમાન લોકાન સર્વાન પ્રાણિનઃ ઇત્યર્થઃ ન હન્તિ हनन क्रियान् न करोति न निबध्यते नापि तत्कार्येण अधर्मफलेन संबध्यते। सह हत्वापि सैमान् लोकान् आ બધા લોકોનો ઘાત કરીને પણ લોક એટલે કયા લોક ભૂ ભૂવ સુહ આ બધા લોકનો ઘાત કોણ કરી શકે એટલે અર્થ કર્યો લોકાન સર્વ પ્રાણીના આ બધા પ્રાણીઓનો ઘાત કરવા છતાં પણ ન હંતિ હનન ક્રિયામ ન કરો દે એ બધાનો ઘાત કરવા છતાં પણ એમનો ઘાત કરતો નથી. ન નિબધ્યતે ના વેદત કાર્યેણ અધર્મ ફલે સંબધ્યતે અથવા તો આ બધાની હિંસા કરવાના કારણે જે પાપ થાય એ પાપથી લેપાયમાન થતો નથી. આ તો ખાલી જ્ઞાનની સ્તુતિ કરી. આ બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું ને કે જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી કે ભોક્તૃત્વ બુદ્ધિ નથી આ સાર જે આત્માને વાસ્તવિક જાણે છે એ જ્ઞાનની પ્રશંસા કરી. કઈ રીતે પ્રશંસા કરી કે જ્ઞાની મહાપુરુષ આ બધા પ્રાણી હિંસા કરી નાખે તો પણ એ કોઈની હિંસા કરતો નથી કે પાપથી લેપાયમાન થતો નથી. એટલે કે બધાની હિંસા કરવાનો પરવાનો આપ્યો નથી. આ જ્ઞાન થયેલું જેમ ભાવ હિંસા કરે પણ નહીં અથવા તો જ્ઞાન થયું માટે હિંસા કરવી જેવું કઈ છે નહીં. હવે એવી કોઈ અપેક્ષા નથી રાખતો જ્ઞાન થયું માટે માણસ હિંસા કરે તો આ જ્ઞાનનો હિંસા જેવું અધમ કૃત્ય કરે અને સર્વ પ્રાણીના અંતિ આ બધા પ્રાણી હિંસા તો કોઈ કરી જ ના શકે થાળે તો ના કરી શકે. એટલે કહે ને અપિચેત સુદુરાચાર એ બધા આચાર દુરાચાર સુદુરાચાર અપિચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમ બધા પાપીઓના ચેમ્પિયનોનો ચેમ્પિયન હોવું એવું ના હોય કોઈ છતાં પણ એટલે એવું નથી કે આવું થવાનું છે કે આવું કોઈ કરે. ભગવાન આ જ્ઞાનનો મહિમા કહે છે કે આ જ્ઞાન જ્યારે હોય ત્યારે આ બધા પ્રાણની હિંસા કરવા છતાં પણ એમની હિંસા કરતો નથી કે એ હિંસા રવી પાપ કર્મને ફળથી લેપાયમાન થતો ન વર્તતે કર્મણાનો જ્ઞાન ન લિપ્યતે કર્મણા પાપ કહેના જે કહ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં કોઈ પાપ કર્મથી લેપાયમાન થતો નથી. તો પાપ કર્મ કેવું હોય શકે આવું આથી વધારે કયું પાપ કર્મ હોય આવા ઘોર પાપ કર્મથી પણ લેપાયમાન થતો નથી. આ તો માત્ર સ્તુતિ કરી જ્ઞાનની સ્તુતિ. યસ્ય નાહં કૃતો ભાવઃ એવું જયારે કહેવામાં આવ્યો એનો કર્તૃત્વ બુદ્ધિ નથી ન હંતે એ લોકોનું હનન કરતો નથી. બુદ્ધિ યસ્ય લિપ્યતે ભોક્તૃત્વને માટે ન નિબદ્ધતે ફળથી લેપાયમાન થતો નથી. એટલે કર્તૃત્વના કારણે ન હંતિ ભોક્તૃત્વના કારણે ન નિબદ્ધતે એવું કહેવામાં આવ્યું. ઇતિ તો સ્તુતિ માત્ર સ્તુતિ માટે છે. સર્વ પ્રાણી હનનમ સંભવતી નથી કોઈ ખરેખર બધા પ્રાણીનું હનન કરવાનું હોય. હત્વાભિધિ કર્તૃત્વ વગેરે. હા તો હવે આગળ ચર્ચા કરે છે. નનુ હત્વાપે ન હંતે ઇતિ વિપ્રતિષિદ્ધમુચ્યતે યદ્યપિ સ્તુતિઃ. વારવાઈ તો એક પ્રશ્ન છે આમાં કે હત્વાપી ન હંતે આ તમે કેવું કહો છો
હણવા છતાં પણ હણતો નથી. એ કેવું? કરવા છતાં કરતો નથી, બોલવા છતાં બોલતો નથી, હણવા છતાં હણતો નથી. હત્વાપી ન હંતિ, હનન કરવા છતાં પણ હનન કરતો નથી. ઇતિ વિપ્રતિષિદ્ધમ ઉચ્યતે. આ તો ભગવાન વિરોધ વચન કહે છે ને, કરવા છતાં કરતો નથી, મારવા છતાં મારતો નથી, એવું કહ્યું. ભલે જ્ઞાનની સ્તુતિ કરતા હોય, સ્તુતિ કરીએ તો વ્યવસ્થિત કરવી જોઈએ ને. સ્તુતિ કરવી એટલે જેમ તેમ ના જ કરવી જોઈએ ને. સ્તુતિમાં પણ વ્યવસ્થા હોવી જોઈએ. ચલો, જ્ઞાનની સ્તુતિ છે એટલે બહુ ગંભીરતાથી ના લેવી. ટૂંકમાં જાય આપણે એને બહુ ગંભીરતાથી ના લેવો. આ તો પ્રશંસા કરે છે, ખુશામત કરે છે. એટલે જો પ્રશંસાની જરૂર પડતી હોય એટલે પ્રશંસાને બધા બહુ ગંભીરતાથી ના લઈએ. એટલે ભગવાન પ્રશંસા કરે છે કે ભાઈ હનન કરવા છતાં હણતો નથી, એટલે એને ગંભીરતાથી ન લે. તો પણ પ્રશંસા કરવામાં વિરુદ્ધ વચન તો કહ્યું ને કે હનન કરવા છતાં હનન કરતો નથી, એ તો વિરુદ્ધ વચન છે. ભલા સ્તુતિ હોય તો પણ આમાં વિરુદ્ધ વચન કેમ છે તો સમજાવે છે. નૈષ દોષ લૌકિક પારમાર્થિક દૃષ્ટિ અપેક્ષયા તદ ઉપપત્તેઃ દેહાદિ આત્મબુદ્ધ્યા હંતા અહમ ઇતિ લૌકિકીમ દૃષ્ટિમાશ્રિત્ય હત્વાપી इति आह यथा दर्शितां पारमार्थिकीं दृष्टिमाश्रित्य न हन्ति न निबध्यते इति तत् उभयम् उपपद्यते एव. नैष दोष ननु नैष दोष. તમે કયો પ્રકારનો વિરોધાભાસનો કે વૃદ્ધ વચન પણ દોષ આવતો નથી. એટલે ભગવાન જે કહે છે સાચું કહે છે. સ્તુતિ કરવામાં ભગવાન સાચું જ કહી રહ્યા છે. સ્તુતિ કરતા કરતા ભગવાન કોઈ એક બહુ મહાન રહસ્યનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. તો કેમ, કેવી રીતે? કે લૌકિક પારમાર્થિક દૃષ્ટિ અપેક્ષા તત્વતે. ભગવાન જે વચન છે એક સાથે બે દ્રષ્ટિની વાત કરે છે. હત્વાપી ન હંતિ, હનન કરવા છતાં હનન કરતો નથી. હનન કરવા છતાં એક દ્રષ્ટિ, હનન કરવાની બીજી દ્રષ્ટિ છે. લૌકિક પારમાર્થિક દૃષ્ટિ અપેક્ષા. લૌકિક દ્રષ્ટિથી કહે છે કે હણી રહ્યો છે, અને પારમાર્થિક દ્રષ્ટિથી હનન કરતો નથી. એટલે મને બરાબર છે. કયો? દેહાદિ એ પોતે સમજાવે છે. દેહાદિ આત્મબુદ્ધ્યા હંતામિતિ લૌકિકીમ દૃષ્ટિમાશ્રિત્ય હત્વાપીદ્યાહ. આમ સામાન્ય મનુષ્ય જ્યારે કર્મ કરતો હોય ત્યારે પોતે માને છે કે હું કર્મ કરી રહ્યો છું. ખરેખર કર્મ દેહ ઇન્દ્રિય વગેરે થઈ રહ્યો છે, પણ એમાં આત્મભાવ હોવાને કારણે સામાન્ય મનુષ્ય પોતાની જાતને કરતા માનતો હોય છે. બસ એવી લૌકિક દ્રષ્ટિનો આશ્રયને એમ કહ્યું ભગવાને કે કર્મ કરતો હોવા છતાં પણ, એટલે કે બીજા લોકોની દ્રષ્ટિએ કર્મ કરી રહ્યો છે, બીજા લોકોની દ્રષ્ટિએ હનન કરી રહ્યા છે, ઘાત કરી રહ્યા છે. એટલા માટે કહ્યું હત્વાપી, હણતો હોવા છતાં પણ. યથા દર્શિતામ પારમાર્થિકીમ દૃષ્ટિમાશ્રિત્ય. પણ જે કહેવામાં આવ્યું નાહંકૃતો ભાવ બુદ્ધિ યશ્ય લિપ્યતે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, આમ કરીને જેને આત્માના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન છે એટલે જ્ઞાની, અર્થાત પોતાની દ્રષ્ટિએ કંઈ કરતા નથી. અંતે નિબદ્ધતે, એ લોકોની દ્રષ્ટિએ બધું કરી રહ્યો છે, પોતાની દ્રષ્ટિએ કાંઈ કરતો નથી. એટલે બંને બરોબર છે. હનન કરતો હોવા છતાં, લોકોની દ્રષ્ટિએ હનન કરતો હોવા છતાં પોતાની દ્રષ્ટિએ હનન કરતો નથી. બરાબર છે. એમ કરીને લૌકિક પારમાર્થિક દૃષ્ટિ અપેક્ષા, તેથી વિરોધ નથી. બે જુદા જુદા દૃષ્ટિબિંદુઓ છે. તેથી આ વાક્ય બરોબર છે, કોઈ વિરોધ નથી. નાહમ કરતા કિંતુ કર્મ વ્યાપાર એવો સાક્ષી. તો એની દ્રષ્ટિએ બધું કર્મ કરે છે ત્યારે એની દ્રષ્ટિ કેવી છે? હું કર્મ કરતો નથી, પરંતુ આ કર્મ કરનાર દેહેન્દ્રિય રહ્યા છે એનો સાક્ષી છું. ક્રિયા જ્ઞાનમત શક્તિમત ઉપાધિ વિનિર્મુક્ત. તો ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિ બધી ઉપાધિમાં રહેલી છે, એના કરતા હું ભિન્ન છું.
શુદ્ધ સન હું કહું છું શુદ્ધ છું, એના માટે આ કાર્યકારણ સંઘાતથી સંબંધિત નથી. હું કહું છું અદ્વિતીય છું, અવિક્રિય છું. આ પ્રકારે પોતાની જાતને જાણતો નથી, એની દ્રષ્ટિએ કંઈ કરતો નથી. તો ઉભયમ ઉપપદ્યતે એ વાતેથી આ બંને યોગ્ય જ છે. એટલે એક તો આ જે આપણે વિરોધાભાસ દેખાય છે એ દૂર કરવામાં આવ્યો. હવે આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું હતું એના વિશે એક પ્રશ્ન કરવામાં આવે છે. 16મા શ્લોકમાં કહેવામાં આવ્યું તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ ત્વયઃ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિઃ. તત્રૈવમ સતિ અધિષ્ઠાન વગેરે આ 5 જે છે એ બધા કર્મ કરે છતાં પણ આત્મા એ કેવળ છે, અદ્વિતીય છે, એની જે કરતા માને છે એ કેવો છે? વિકૃત દૃષ્ટિવાળો છે. એટલે આત્માનમ કેવલમ ત્વયઃ, કેવળ આત્મા કર્મ કર્યો છે એવું જેમ જોયો છે એ જોતો નથી. એટલે એમાં કંઈક ગેરસમજ થવાની શક્યતા છે, અથવા તો આ શ્લોકને બીજા લોકો બીજે સમજાવતા હોય છે, માટે અહીંયા પ્રશ્ન કરીને એનું સમાધાન કરે છે. કહે છે નનો અધિષ્ઠાનાદિભિઃ સંભૂય કરોતિ એવ આત્મા કર્તારમ આત્માનમ કેવલમ તો ઇતિ કેવલ શબ્દ પ્રયોગાત. તો કેવલ આત્માને જે કરતા છે એમ માને છે, કેવળ આત્મા કરતા છે એવું જે માને છે. એટલે કહે છે કે ભગવાન એવું કહેતા લાગે છે આગળના શ્લોકમાં કે કેવળ આત્મા કર્મ કરતો નથી, પરંતુ બધા જોડાઈને કર્મ કરે છે. તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ ત્વયઃ, કેવળ આત્મા એ કરતા છે એવું માનનાર છે એની દ્રષ્ટિ વિકૃત છે. એ કેવળ શબ્દ શું એનો? એકલો આત્મા કર્મ કરતો નથી, પણ આત્મા બધા જોડાઈને કર્મ કરે છે. એવું કેમ ના? ભગવાન એવું કહેવા માંગે છે એવું કેમ ન થાય? નનું અધિષ્ઠાનાદિ સંભૂય કરોતિ એવ આત્મા. તો કે સ્વયં આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, પરંતુ આ અધિષ્ઠાન દેહ ઇન્દ્રિય સંઘાત સાથે જોડાઈને આત્મા કર્મ કરે છે. એવું કેમ ના બને? આત્મા સ્વયં કરતા ભોગતા નથી, પણ ઇન્દ્રિયાદિ સંઘાત સાથે જોડાઈને તો કર્તૃત્વ બની શકે ને એનું. શું બને ઘણી વાર પોતે કઈ ના કરે, આમ ખાલી શરીર જ કરતો હોય. ઘરમાં 2-3 ભાઈઓ બહેનો બધા હોય ને, એ જ્યાં બહુ બુદ્ધિમાન હોય, એ પોતે આગળ આવે છે, એ જાણે કે પપ્પાની આગળ જવા જેવું નથી, મમ્મી આગળ કહેવા જેવું નથી. સિનેમા જેવું સાંજે તો જાણે છે કે ગુસ્સો થશે અને બહુ 2-4 થપ્પડ ખાવી પડશે, બધું કર્યા પછી જોવા દે છે ખરા. એ થપ્પડ ખાવા પણ એવું તૈયાર ના થાય. એટલે શું કે પેલાને મોટાને આગળ કરે. નાના હંમેશા વધારે કુશળ આ વસ્તુની અંદર, એ નાનું મોટાને આગળ કરે. પપ્પાને પૂછીને આજે બહુ સરસ છે, આપણે સિનેમા જોવા જઈએ, પપ્પાને પૂછીને હા યાર પૂછી લો. પપ્પાને પેલો ગુસ્સો થાય, જે થાય બધું એનું પેલો ભોગ બને, અને પછી છેવટે પપ્પાને પશ્ચાતાપ થાય કે રાવ મેં કર્યું, દીકરાને આમ કર્યું, તેમ સારું દરજા એને જાણ પેલો તરત કે હું જેવું છે. તો એ કંઈ પ્રશ્ન કર્યો કે આ એકલો આત્મા કરતા ના હોય, એકલા આત્મામાં કર્તૃત્વ ભોગતૃત્વ નથી. એવું ના બને કે આત્મા દેહ ઇન્દ્રિય સંઘાત સાથે જોડાઈને કર્મ કરતો હોય, એવું તો બની શકે ને. નાનું અધિષ્ઠાનાદિ સંભૂય કરોતિ એવ આત્મા. અધિષ્ઠાન દેહ આ બધા સંઘાત સાથે ભેગો મળીને આત્મા કર્મ કરે છે. એકલો આત્મા કર્મ કરતો નથી, પરંતુ આ બધા સાથે ભેગો મળીને કર્મ કરે છે, એવું ભગવાન કહેવા માંગે છે. તો કેમ નહીં? કર્તારમ આત્માનમ કેવલમ કરે, એટલે કેવળ આત્મા એકલો આત્મા કરતા, પરંતુ આ બધા છે જોડાઈને કર્મ કરે છે, એવું કેમ નહીં? એટલે કેવળ શબ્દનો અર્થ શું કરવો? આત્મા એકલો કર્મ કરતો નથી કે આત્મા એકલો હોવાને કારણે કર્મ કરતો નથી? આત્મા એકલો છે, અદ્વિતીય છે, મળે કર્મ કરતો નથી, કે એકલો આત્મા એકલો કરતો નથી, એને તો એકલો કરે છે. આપણે પૂછે ને ઘણી વાર કે ભાઈ એકલો નહીં જાય, એટલે નહીં જાય નહીં, કોઈ સાથે જશે.
એકલો નહીં જાય કઈ થાય શું, કોઈ સાથે જશે, અથવા તો એકલો છે નહીં જાય, એકલાનો સ્વભાવ કારણે જશે જ નહીં. તો એટલે ઘણા એવું હોય ને સ્વભાવ, એકલો છે તો જશે જ નહીં, સ્વભાવ એવો છે કે જવાનું નહીં, અથવા એકલો નહીં જાય એટલે બીજા સાથે જશે. એકલો નહીં જાય ત્યારે કહેવામાં આવે ત્યારે સમજવાનું શું, બે બીજા સાથે જશે કે એકલો હોવાને કારણે, એટલે એનું એક જ્ઞાન છે એવું કર્યું કે એકલો નહીં જાય કરવા માટે બીજા સાથે જશે. એકલો આત્મા કર્મ કરતો નથી, એટલે આ દેહ વગેરે સંયોજાને કર્મ કરે એવું ભગવાન કહેવા માંગે છે એવું નહીં, તો કે નહીં. એટલે એનો ઉત્તર આવે છે નૈષ દોષ આત્મન અવિક્રિય સ્વભાવત્વે અધિષ્ઠાનાદિભિઃ સંહતત્વ અનુપપત્તેઃ. ના તમે કહો છો એ પ્રકારનો દોષ એમાં આવતો નથી, અર્થાત તમે જે અર્થઘટન આપો છો એ બરાબર નથી. કેમ? આત્મના અવિક્રિય, કોઈની સાથે જઈ શકે એવું હોય તો ને, એકલું એવું છે ને કે કોઈ જોડાય તો કામ થાય ને, કે કોઈની સાથે જાય કહેવાય ને, કોઈની સાથે જઈ શકે, કોઈનો સાથ કરી શકે એમ હોય તો ને, એકલો નહીં જાય આપણે એમ કહીએ તો આપણે એમ માનીએ કે કોઈની સાથે, પણ કોઈની સાથે જઈ શકે એવું હોવો જોઈએ ને, તો થાય ને કોઈની સાથે. આત્મા કેવો છે? એકલો તો કરે નહીં, કોઈ જોડાય પણ નહીં. એવા લોકો હોય છે, પોતે કરે નહીં અને જોડે જોડાય પણ નહીં, એકલો જાય નહીં અને જોડે કોઈ જોડાય પણ ના શકે, એવું પણ હોય જ ઘણી વાર. આત્મા કેવો છે? પોતે તો કર્મ કરી શકે નહીં અને જોડે કોઈની સાથે જોડાઈ શકે એમ પણ નથી, એનો સ્વભાવ એવો છે. આત્મન અવિક્રિય સ્વભાવત્વે, આત્મા અવિકારી અથવા નિર્વિકાર એવાનો સ્વભાવ હોવાને કારણે અધિષ્ઠાનાદિભિઃ સમતત્વ અનુપત્તેઃ, આ દેહ ઇન્દ્રિય સંઘાત સાથે એ જોડાઈ ન શકે. પોતે નિર્વિકાર હોવાના કારણે આ બધા સાથે જોડાઈ શકે નહીં. એવું કેમ? પોતે વળી નિર્વિકાર તો પેલા જોડાઈ કેમ ના શકે? કોઈ સમજાવે છે. વિક્રિયાવતઃ હિ અન્યૈઃ સંહનનમ સંભવતે સંહત્ય વા કર્તૃત્વં સ્યાત્ ન તો અવિક્રિયસ્ય આત્મનઃ કેનચિત સંહનનમ અસ્તિ ઇતિ ન સંભૂય કર્તૃત્વં ઉપપદ્યતે. વિક્રિયાવતો એટલે કે પોતે વિકારને પ્રાપ્ત સમૂહ પણ જોડાય એની સાથે ત્યારે ભેગો એને કરી શકે ત્યારે પોતે કંઈક પોતાનામાં કોઈ પ્રકારની કર્તૃત્વ એક વિકાર છે. આત્મા બધા વિકાર વિધોના કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ હોઈ ના શકે. એટલે દેહ ઇન્દ્રિય કહેવાય સતત પરિવર્તનશીલ છે, સવિકારી છે. તો નિર્વિકાર છે, વિકારી સાથે જોડાઈ ના શકે, અને કદાચ જોડાય તો પણ ઇન્દ્રિય કરી તો ના જ શકે. એટલે વિક્રિયાવતો અન્ય સંહનનમ સંભવતે, જે વિકારી છે એ બીજા વિકારી સાથે જોડાઈને, એટલે આપણે ટ્રેનમાં જતા હોઈએ 10 જણ પાના 5 જણ પાના રમતા હોય તો આપણે ક્યારે જોડાઈ શકીએ? પાના રમતા આવડતો હોય ને પાના રમવાની ઈચ્છા હોય ને એવું ગમતું હોય તો આપણે કેમ જોડાય? ધારો કે બીડી પીવા અને આપણે સાથે આપણે બીડી આપે લોકોને, આપણે ક્યારે જોડાઈ શકીએ? આપણે બીડી પીનાર હોય ત્યારે જોડાઈ ના શકીએ. જે બીડી પી શકતો હોય એ બીજા બીડી પી એવી જાતનો વિકાર જણાવવા હોય એ બીજા જોડાઈ શકે, ના જોડાઈ શકે. એક તો એની જોડે જાય જ નહીં, તો કહેવાય તો પેલા બેઠા તો આપણે નથી જઈએ જ નહીં, અને કદાચ જઈએ તો પણ જોડાઈએ નહીં. બે વસ્તુ છે ને, એક તો એની આપણે જોડાઈએ જ નહીં, અને જોડાઈએ તો પણ એની સાથે મળીએ તો નહીં છે. એટલે કહેવામાં કે આત્મા નિર્વિકાર હોવાના કારણે ઇન્દ્રિયાદિ સંઘાત જે વિકારો છે, હા અચ્છા અચ્છા હા ચાલો, મને ખબર ના પડી કે શું થયું હોય.
એટલે આત્મા નિર્વિકાર હોવાને કારણે દેહેન્દ્રિયાદિ સંઘાત વિકાર છે એની સાથે ભેગો ના હોય શકે. અને કદાચ એવી કલ્પના કરો કે ભેગો મળે તો ભેગો મળ્યા પછી પણ એમને જોવાય તો ન શકે. સાથ કોઈ બધા આત્મામાં કર્તૃત્વનો વિકાર આવી ન શકે, કારણ કે એ નિર્વિકાર છે. વિક્રિયા તો સંમનનમ સંભવતી સંમત્યવા કર્તૃત્વ સ્યાત. અને બે અર્થ થાય કે તો જ જોડાઈ શકે જ્યારે સ્વયં વિક્રિયાવાળો હોય અને તો જ એમાં કર્તૃત્વ આવી શકે, અથવા તો કર્તૃત્વ તો જ આવી શકે. એટલે કે વિક્રિયાવાળો હોય તો જોડાઈ શકે, ને જોડાય તો પણ વિક્રિયા વગર ન હોવાને કારણે કર્તૃત્વ ન હોઈ શકે. ન તો અવિક્રિયસ્ય આત્મન કેનચિત સંહનનમ અસ્તિ. તો આત્મા કોઈ પણ એક શું કહેવાય એને સંઘાતનો ભાગ ન બની શકે. સંઘાત એક ટોળું, એક પક્ષ, આ બધાનો એક, તો આ બધા ભેગા મળીને કે કરે આત્મા કોઈ પણ એક પક્ષનો ભાગ ન બની શકે, કોઈ ટોળાનો ભાગ ન બની શકે, કોઈ પણ એક સંઘાતનો ભાગ ન બની શકે. એ તો જુદો જુદો બધા સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ આ બધા જુદો. અસંગ ક્યારે પણ એમની સાથે જોડાયેલો નહીં, અસ્પૃષ્ટ ક્યારે પણ એનાથી સ્પૃષ્ટ ન થાય એવો. यदि न संभूय कर्तृत्व उपद्यते. अंधेर होने कारणने आत्मा स्वयं तो कर्म करतो नहीं, पण जो अविक्रिय होने कारणने आ संघात સાથે જોડાને પણ એમાં કર્તૃત્વ ન હોઈ શકે. कथम तरी केवलत्वम आत्मनि केवल शब्दादुक्तम. तो भगवान केवल शब्द प्रयोग केम કર્યો? तत्रैवं सति कर्तारं आत्मानं केवलम तु यः. तो केवलम कहेવાનો કેમ જરૂર પડી? તો એને મને કહે છે अतः केवलत्वम आत्मनः स्वाभाविकम् केवल शब्दः अनुवाद मात्रम्. अतः તેથી केवलम आत्मनः स्वाभाविकम्. आ केवलत्व तो आत्माનો સ્વભાવ છે. केवल एकलो कर्मથી તો એમ નથી, પરંતુ કેવલ હોવાને કારણે, અદ્વિતીય હોવાને કારણે, અસંગ હોવાને કારણે, નિર્વિકારોને કારણે કર્મ કરતો એમ કરીને કેવલમ એ વિશેષણ ભગવાને કહ્યું એ તો અનુવાદ માત્ર આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવને કહેવામાં આવ્યો કે આત્મા કેવલ હોવાને કારણે હવે તો એનામાં કર્તૃત્વ નથી. અને આગળ કહે છે कि आप लई आवे केवलत्व तो भगवान के ऊपर, आप तो अविक्रियत्व क्या लई आवे? आप कहो છો કે અવિક્રિય હોય તો જોડાઈ ના શકે. ભગવાન ને કેવલ જ કહે છે, અવિક્રિય ક્યાં કહે છે? તો કહે છે અવિક્રિયમ ચ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ. કે આત્મા અવિક્રિય છે, નિર્વિકાર છે, તો શ્રુતિમાં એટલે કે વેદમાં, એટલે ઉપનિષદમાં, અને સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા વગેરે સ્મૃતિમાં, અને ન્યાય એટલે બ્રહ્મસૂત્ર ને બીજા ન્યાય ગ્રંથોમાં બહુ સ્પષ્ટ છે કે આત્મા અવિક્રિય છે, નિર્વિકાર છે. તો ક્યાં આપના જેવું બધું? તો આગળ પોતે કહે છે કે શ્રુતિમાં ક્યાં છે, સ્મૃતિમાં ક્યાં છે, ન્યાયથી કેવી રીતે છે, બધું કહે છે. અવિકાર્યો મુચ્યતે ગુણૈરેવ કર્માણિ ક્રિયન્તે શરીરસ્થોપી ન કરોતિ ઇત્યાદિ અસકૃત ઉપપાદિતમ ગીતાસુ એવ તાવત. પરંતુ આ ગ્રંથમાં અનેક જગ્યાએ કહેવામાં કે આત્મા અવિકારી છે. અવિકાર્યો મુચ્યતે અવ્યક્તો ચિંતોયમ અવિકાર્યો મુચ્યતે. આત્મા બીજા અધ્યાયમાં કહ્યું અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે. અવિકારી તો સર્વ વિકારથી રહિત. ગુણૈરેવ કર્માણિ ક્રિયન્તે. આમ થોડું જોડી કાઢે પણ છે ઘણી વાર શંકરાચાર્ય મહારાજ ત્યારે જોડી કાઢીને પણ કહેતા હોય છે. ગુણૈરેવ કર્માણિ ક્રિયન્તે તત્વયુક્ત મહાબાહો ગુણકર્મ વિભાગો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા સજ્જતે. બીજું શું ત્યારે ગુણૈરેવ કર્માણિ ક્રિયન્તે એવું વાક્ય મેં તો કંઈ વાંચ્યું નથી ભાઈ.
બીજું પાન થઈ ગયું. એ ટૂંકમાં આવું કોઈ વાક્ય નથી ગીતાની અંદર, પણ એટલે આવું સમજવાનું આપણે કે ગુણી એવ કર્માણી ક્રિયંતે એ કે પ્રકૃતિ ક્રિય સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા એ શ્લોકમાં આટલો અંશ લીધો. પ્રકૃતિ ક્રિયમાણી ગુણી કર્માણી સર્વશ એટલે ગુણી એવ કર્માણી ક્રિયંતે એટલો અંશ ત્રીજા અધ્યાયના પેલા શ્લોકમાં લેવામાં આવ્યો કે પ્રકૃતિના ગુણ અર્થાત સત્વરજસ્તમાંથી જે બધા કર્મ કરવામાં આવે છે. શરીરસ્થો વિકાઉન્ટે ન કરો તેને લિપ્યતે આત્મા શરીરમાં હોવા છતાં પણ એ કરતો પણ નથી કે લેપાયમાન થયું 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું ઇત્યાદિ આ સકૃત ઉપપાદિતમ. આ રીતે અનેક જગ્યાએ આત્મા અવિક્રિય છે, નિર્વિકાર છે, એ પ્રકારે ઉપપાદિત કરવામાં આવ્યું. ગીતા સ્વયં આ ભગવદ્ ગીતા ગ્રંથમાં જ કહેવામાં આવે છે. પછી શ્રુતિ અને ન્યાય પણ આગળ કહે છે, આગળના ક્લાસમાં જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. આત્મા કે કરતા આત્માના જ્ઞાન એની જે નિષ્ઠા ધરાવે જ્ઞાનમાં એ જ્ઞાનની સ્તુતિ કરતા ભગવાન કહે છે હત્વાપી સૈમાન લોકાન ન હંતે ન નિબધ્યતે. આ બધા પ્રાણીઓની હત્યા કરવા છતાં પણ એ કોઈની હત્યા કરતો પણ નથી, અથવા તો હત્યા કરવાને કારણે જે પાપ થયું એ પાપથી લેપાયમાન થતું નથી. એટલે પ્રશ્ન કર્યો નનુ હત્વાપી ન હંતી વિપ્રતિષિદ્ધ મુચ્યતે. તો ભગવાન કેમ કહે છે? આ તો જાણે કે એ વાક્યમાં સીધો વિરોધ આવ્યો. હનન કરવા છતાં હણવા છતાં પણ હણતો નથી. આવું કેવું બને? હણવા છતાં પણ હણતો નથી, મારવા છતાં પણ મારતો નથી, એવું કેવું બને? આ તો વિરુદ્ધ વાત થઈ. તો ઉત્તર આપે કે નહીં, વિરુદ્ધ નથી. મારવા છતાં એક દ્રષ્ટિથી નથી મારતો, બીજાની દ્રષ્ટિથી. આમ જે જોનાર છે એની દ્રષ્ટિથી મારી રહ્યો છે, પોતાની દ્રષ્ટિથી મારતો નથી. લૌકિક પારમાર્થિક દૃષ્ટિ અપેક્ષા. લૌકિક દ્રષ્ટિ જ્યાં દેહને જ આત્મા માનવામાં આવે છે, લૌકિક દ્રષ્ટિ. તો જે લોકો દેહને આત્મા માને છે, ઉપાધિને આત્મા માને છે, એવા લોકોની દ્રષ્ટિએ એ મારી રહ્યા છે. પારમાર્થિક દ્રષ્ટિ તો કે નહીં, ઉપાધિનો હું તો સાક્ષી છું એ કરતા કે અવિક્રિય આત્મામાં જે અહમભાવ ધરાવે છે, જાણે છે કે હું કરતો નથી. એટલે ભગવાન આ બે પ્રકારની દ્રષ્ટિનો આશ્રય લઈને કહે છે કે મારવા છતાં મારતો નથી. આમ લોકોની નજરમાં એ મારવું તો જાણતો છતાં પણ પોતાની નજરમાં એ મારતો નથી. પછી પ્રશ્ન કર્યો કે આત્મા કર્મ કરતો નથી, ચાલો બરોબર, આત્મા સ્વયં અકર્તા છે, બરોબર. તો એવું ના બને કે આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ શરીર, આ બધા સંઘાત સાથે મળીને આત્મા કર્મ કરે?
આત્મા સ્વયં અવિક્રિય છે, માટે કર્મ કરતો નથી, બરોબર છે. પરંતુ આ બધા સંઘાત સાથે, ઉપાધિ સાથે મળીને કર્મ કરે એવું કેમ ન બને? તો કે નહીં, અવિક્રિયત્વ સ્વભાવત્વે, આત્મા અવિક્રિય હોવાને કારણે, નિર્વિકાર હોવાને કારણે કોઈ સાથે મળી જ ના શકે. એ ભેગો ક્યારે થઈ શકે? કે બીજા ચાલો આપણે કહ્યું કે ભાઈ આ શરીર, અહંકાર ને ઇન્દ્રિયો આ બધું મળીને કર્મ કરે છે, તો આત્મા સ્વયં કર્મ ના કરતો હોય તો પણ આ બધા મળીને તો કર્મ કરે કે ના કરે? તો શંકરાચાર્ય મારા જવાબ છે કે નહીં, નિર્વિકાર હોવાને કારણે એ બધા મળી શકે જ નહીં, અર્થાત એ બીજા બધાનો ભાગ બની શકે નહીં. અને કદાચ ભાગ બને પણ, ધારો કે દુર્જનસ તુષ્યતું, ચાલો તમે કોઈ પ્રમાણે આત્મા ધારો કે આ બધા મળેલો હોય તો પણ એ નિર્વિકાર હોવાને કારણે કર્મ ન કરી શકે, કારણ કે કર્મ કરવું એ વિક્રિયા છે. નિર્વિકાર હોવાને કારણે એ કદાચ બીજા બધા સાથે મળી શકે તો પણ કર્મ કરી જ ના શકે. વિક્રિયાવત અન્ય સંહનનમ સંભવતી, જે વિક્રિયાવાળો હોય એ જ બીજા સાથે મળી શકે અને કર્મ કરી શકે. પરંતુ અવિક્રિયત્વાદ આત્મન અવિક્રિય આત્મન ન કેનચિત સંહનન અસ્તિ ન સંભૂય કરતું વદ્યતે. આત્મા નિર્વિકાર હોવાને કારણે એ બધાનો બીજી વસ્તુનો એક ભાગ પણ ન બની શકે કે એમની સાથે મળીને કર્મ પણ ન કરી શકે. આત્મા કેવો છે? કેવલ છે, અદ્વિતીય છે, નિર્વિકાર છે. આત્મા એટલે કોણ? હું. આત્મા એટલે કોઈ ત્રીજાની વાત નથી કરતા. કોની વાત કરે? આપણે પોતાની વાત કરીએ છીએ આ બધી. એટલે મેં કહ્યું ને ઘણી વાર કે જ્યારે અમે બ્રહ્મચારી હતા, અભ્યાસ કરતા, ત્યારે એક અમેરિકાનો વિદ્યાર્થી હતો બ્રહ્મચારી, પોતાના ટેબલ રખી રાખે, આ મારી વાત થઈ રહી છે, યાદ દેવડાવવું પડે કે આત્મા શબ્દ વાપરેલા આપણે કોઈકની વાત થઈ રહી છે, કોઈ કર્મ કરતો નથી. કે આત્મા એટલે કે હું, અર્થાત જેની વાત થઈ રહી છે આ મારી આ કથા ચાલે છે. એટલે મહાત્મા લોકો વેદાંત કથા કહેતા હોય છે. વેદાંતમાં કથા કથા જ છે. કોની કથા છે? પણ આપણી કથા છે. રામજીની કથાને બદલે આત્મા રામની કથા છે, એટલો જ ફેર છે. પણ આ કથા કોની છે? આપણી પોતાની કથા છે. પણ આત્મા નિર્વિકાર જેવો આપ ક્યાંથી નક્કી કરે? તો ચાલો હવે એ પેરેગ્રાફ વાંચીએ. 420 પાના પર પહેલો, બીજો, ત્રીજો, ચોથો પેરેગ્રાફ. અવિક્રિયત્વં ચ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધમ અવિકાર્યોયમુચ્યતે ગુણૈરેવ કર્માણિ ક્રિયન્તે